બધાને મજા આવે છે તો થોડી વાર ચાલુ રાખજો એવું કહે છે. ચાલુ રાખું કે હું પતાવીશ તો હવે સાહેબ આવશે એટલે 10-15 મિનિટમાં પતાવી દઈએ આપણે. કે તમે મને સાંભળવા તમે ઘરેથી કીધું ખબર હતી કે હું આવવાનો છું? બસ તો જીવનમાં આવું જ છે, ક્યારે લોટરી લાગે ખબર નથી ભાઈ. અત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સખત કામ કરે છે, સખત દોડાદોડી ચાલે છે. હું રોજ બધું સોશિયલ મીડિયા પર જોઉં છું, ઘણીવાર મળવાનું થાય છે. એક જબરજસ્ત વાઇબ્રન્ટની રીતે આખો દેશ અને આપણું ગુજરાત ચાલી રહ્યું છે. એમાં નવો વર્ગ જ્યારે સરકારી નોકરીમાં જોડાય ત્યારે એ લોકો પણ એક સરસ વાતાવરણમાં જોડાય એવો સરકારનો એક અભિગમ છે. એટલે ખાસ મને તો આજે બોલાવ્યો છે. તો મોક્ષ એટલે શું? તમારે બધાને મોક્ષ જોઈતો તો એક કામ કરજો. આપણે તો બધા અહીંયા અત્યારે તો આપણી પાસે 50,000 લાખ રૂપિયા હોય નહીં ખિસ્સામાં. ઘર બનાવવાનું, લગ્ન કરવાનું, દેવું ભરવાનું, જાત જાતના ટેન્શનો, ઘરમાં વસ્તુઓ લાવવાની, ગાડી લાવવું હોય. પણ આજે નક્કી કરીને જજો. અને જેની પાસે પહેલી બીજી લાઈનમાં બેઠેલા કોઈની પાસે પડ્યા હોય પૈસા, તો એ લોકો આજે નક્કી કરી લેજો. તમારે મોક્ષ જોઈએ છે, જનક રાજા જેવો, પટેલ જેવો, ગાંધી જેવો. તો એક કામ કરજો, તમારી પાસે 25-50 હજાર રૂપિયા ભેગા થાય ને, તમારે કોઈ લોન બાકી ના હોય, કોઈ માગવાવાળો ના હોય, કોઈ કશું બાકી ના હોય, દીકરીઓના લગ્ન થઈ ગયા હોય, અને આ 25-50 હજાર રૂપિયા મારી પાસે વધારાના છે, નક્કી કરજો. ભલે હાલ ના હોય, આવી જશે. તો એક કામ કરજો, તમારા કુટુંબ પરિવાર સમાજમાં નજર કરજો અને તમારા કુટુંબ પરિવાર સમાજની કોઈ બહેન દીકરી કુંવાસી દુઃખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ. હાલ આપણે ગાડીમાં ફરીએ ને આપણી બહેન જોડે સ્કૂટર ના હોય, સાયકલ ના હોય, આપણો બનેવી ગમે તે હોય, આ ભાવ પેદા કરજો, મોક્ષ મળી જશે, પૈસો આવશે. આજે હું મોટા પેન્ટ હાઉસમાં રહું, મારી બેન ભાડે રહેતી હોય, એનું ઘર હોવું જોઈએ, ભલે મારો બનેવી ગમે તે હોય. આ કુંવાસીઓની આપવાની ભાવના, તમે નોકરીઓ ગમે તે કરો બોસ, જ્યારે ભગવાન ચાહે ને તમને હાથ ઉપાડવાનું, પકડવાનું, ત્યારે કોઈ રોકી શકતું નથી. પણ આ બધા પાયાના લક્ષણો છે કે જે કરવાથી તમે ઈશ્વરની જેમ મેં કીધું ને, ફૂલ નજીક સુગંધ આવે, બરફને જે ઠંડક આવે, એમ ઈશ્વર જોડે તમે આ બધું કરો એટલે ઈશ્વર તમારી નજીક આવે. અને એ નજીક આવે એટલે તમને બધા રસ્તા દેખાવા મળે. અને તમારી પ્રગતિ ના થાય તો તમારા બાળકોની થાય, પણ પ્રગતિ થાય ને થાય. જે થાય તે સારા માટે, જે થાય જીવનમાં. એક વાર્તા મને યાદ આવે છે. એક રાજાનો છોકરો હતો, યંગ છોકરો, 18-20 વર્ષનો. તો પ્રધાન 70-80 વર્ષનો તેને તલવારબાજી શીખવાડતો હતો. આમ કરતા મારી તલવાર, છોકરાનો અંગૂઠો કપાઈ ગયો. રાજાનો એકનો એક છોકરો અંગૂઠો કપાઈ ગયો, તલવાર કીધ પકડે. છોકરો રાડો પાડે, બાપા મરી ગયો. પ્રધાન કહે, હાલા ભાન નથી પડતું, આ અંગૂઠો કપાઈ ગયો? કે સાહેબ જે થાય હારા માટે. એટલે અંગૂઠો કપાઈ ગયો હારા માટે? કે હા, તું નોકરીમાંથી ગેટ આઉટ, તું ઘેર જા. પેલો કે સાહેબ એ હારા માટે. નોટ જોરદાર. અંગૂઠો કપાઈ ગયો હારા માટે, નોકરીમાંથી તો ડોહો તો લકડી લઈને ગયા. રાજાએ નવો પ્રધાન રાખ્યો, યંગ. ડાબાથી પ્રધાને પેલા છોકરાને તલવાર શીખવાડવાનું ચાલુ કર્યું. અહીંયા રૂજ આવી ગઈ. 6 મહિનામાં તો આ હાથથી છોકરો તલવાર ચાલુ. જંગલમાં શિકાર કરવા ગયા અને મોટું પેલા આદિવાસીઓનું ટોળું મળ્યું. ખબર છે, પેલા પીંછા લગાવેલા લોકો હોય, હા કરતા. ચલો કે રાજાના છોકરાની બલી ચડાવવાની. રાજાના છોકરાને ઉતાર્યો નીચે, લઈ ગયા માતાજીની આગળ, કપડાં બપડા કાઢી, છાણ બાણ ચોપડીને આમ પેલો પ્રધાન એમનો રાજાનો જે હતો ને એને આમ, અલા આમ તો અંગૂઠો કપાઈ ગયો છે, ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય? ઓટ પેલો તો જાય કપડાં પહેર્યા વગર ઘેર. કેટલા બચી ગયા. બીજા હાથી પર પેલો નવો પ્રધાન હતો યંગ, એ ભાઈને ઉતાર્યા, ચાલ તું હુઈ જા. ભાઈને કાપી નો ગયા, ખચ પૂરું. પેલો છોકરો ઘેર ગયો કે બાપા પેલા પ્રધાનને બોલાવો, એ કહેતો તો જે થાય તે સારા માટે. પ્રધાનને બોલાવે, કાકા તો આયા લકડી લે. બોલો નામદાર. અલા કે તું સાચું કહેતો હતો, મારા છોકરાનો અંગૂઠો કપાઈ ગયો, તેનો જીવ બચી ગયો, તારો આભાર. કે સાહેબ હું તો પહેલાં કહેતો હતો જે થાય હારા માટે. પણ કે હાલા મેં તને નોકરીમાંથી કાઢી મૂક્યો, એ કેવી રીતે હારા માટે? બાપુ હાથે મું હોત તો મું કપાઈ ગયો હોત. ઈશ્વર જે કરે તે સારા માટે. એ 12મામાં એ ગરીબ ઘરમાં ના જન્મ્યો હોત તો સારા મિત્રો ના મળ્યા હોત. એ 12મામાં ટકા ના આવ્યા તો આ ના કર્યું, એ ના કર્યું, એમાં નુકસાન ના કર્યું તો આ બધી જીવનમાં બધી ઘટનાઓ જોવું તો આજે એમ થાય, જ્યારે થઈ ત્યારે એમ થાય કે હાલું મરી જવું. પણ આજે પાછળ વળીને જોવું તો એમ થાય કે એ બધું સારા માટે થયું. નહીંતર આજે તમે મને અહીંયા સાંભળવા ક્યાંથી ભેગા થાત. માટે ઈશ્વર જે કરે તે સારા માટે. આપણે હાલા કેટલા વિચિત્ર માણસો છે ખબર છે?
એક થોડી હસવાની વાત કરું, પણ બુદ્ધિની વાત છે. આપણે કેટલા વિચિત્ર માણસો છીએ, દિવેલ પીધેલા કેમ ફરીએ છીએ કે આપણે ને અમે તો આમ જ હોય, કોને ફસાવું કોઈ બી રીતે. એક ભાઈ હતા, એમની વાઈફને બહુ પ્રેમ કરતા, જોરદાર, અને એની વાઈફને કેન્સર થઈ ગયું. 70 કિલોની વાઈફ હતી, 35 કિલોની થઈ ગઈ. હવે એને ખબર પડી કે મુંબઈમાં એક ડૉક્ટર છે ને કેન્સર મટાડી દે છે. તો એની વાઈફને 35 કિલોનું પોટકું લઈને ગયો ત્યાં કે ડૉક્ટર તું મારી વાઈફને જીવાડે કે મારે, બંને કેસમાં હું પૈસા આપીશ. પણ કે ડૉક્ટર કે હું કરવા ભાઈ કરે છે, આ પતી ગયેલો કેસ છે. કે ના, મારી જાનું છે. ડૉક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી, 15 દિવસમાં બૈરું મરી ગયું. ડૉક્ટર કે ભાઈ પૈસા, 15 લાખનું બિલ આપ્યું. પેલો કે પૈસા નહીં મળે. એટલે હા તે તો કીધું તું કે તું મારે કે જીવાડે, બંને કેસમાં પૈસા લીધા, પણ કે નહીં આપું જા. ડૉક્ટર હોશિયાર હતો, CCTV કેમેરા બધું રેકોર્ડ કર્યું હતું. ગયો કોર્ટમાં, જજે જોયું, જજે કીધું કે હા ભાઈ બોલ્યો તો. જજ કે બોલાવો હાલાન. પોલીસ પકડીને લાવી પેલા ભાઈને. બોલ ભાઈ, આ ડૉક્ટરના 15 લાખ આપી દે. કે કેમ? કે તે કીધું તું ને કે તું મારે કે જીવાડે, બંને કેસમાં પૈસા. કે હા સાહેબ કીધું તું કે પૈસા આલ દે. તો કે પણ ડૉક્ટરને બોલાવો, મારે સવાલ પૂછવો છે. ડૉક્ટર આવ્યો. ડૉક્ટર કે બોલ હવે કયો જશે? કે બોલ ડૉક્ટર, તે મારી વાઈફને જીવાડી? કે ના. તે મારી વાઈફને મારી? કે ના. તો પૈસા છે ના. આપણે સાલા એવા હરામી લોકો થઈ ગયા છીએ, બે બાજુ આપણી જ જીત. આ સમગ્ર અસ્તિત્વમાં મંદિરોમાં નથી, મસ્જિદોમાં નથી. એ ક્યાં નથી? એ અત્ર તત્ર સર્વત્ર છે. એને પ્યારા થઈ જાઓ. એને હું નથી કહેતો તમે પૂજા પાઠ કરો, ટીલા ટપકા, હું એ નથી કહેતો. પણ તમે મસ્ત જીવો, ઈમાનદારીથી જીવો. અને ગરીબ ઘરમાં જન્મવું એ સફળતાનું પહેલું પગથિયું છે. પહેલું પગથિયું કે ઝીરોમાંથી હીરો થવાય. હીરોમાંથી હું થવાનું? મુકેશભાઈ અંબાણી છોકરા શું કરવાનું? બધું છે જ, પણ આપણે જ કરવાનું છે. માટે આપણે આ બધું કરવાનું છે. આવી એક સરસ મજાની જિંદગી આપણે જીવવાની છે, ગમે તેમ કરીને. બહુ નાના લોકો, બહુ ઓછા લોકો હોય તો એમ પૂછીએ કે આપણે કંઈક સવાલ જવાબ પૂછીએ, પણ આટલા બધા લોકો છે એટલે કંઈ સવાલ જવાબનું નથી રાખતો. પણ આજે તમે બધાએ જે શાંતિથી મને સાંભળ્યો બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. કે આટલી શાંતિથી કોઈ સાંભળતું નથી. હું મારી વાઈફને બધે લઈ જઉં કે જો લોકો કેટલું સાંભળે છે, તું સાંભળે થોડું. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. પણ ખાસ લોભ એ હતો કે હું જ્યારે નાનો હતો, મેં પહેલાં વાત કરી, મારી બા મને પાલનપુરથી બસમાં, લોકલ બસમાં સિદ્ધપુર લાવે. સિદ્ધપુરથી બીજી લોકલ બસની તપાસ કરતી કરતી એક થાંભલા જોડે બેસાડે કે અહીંથી ખસતો નહીં. અને એને આવડે નહીં, પણ એ જઈને પૂછે કે ભાઈ આ બસ ક્યાં જશે? ત્યાં તો કે ત્યાં પૂછો. અને બધા સરસ જવાબ આપે. અને પાછી મારી બા મને મારી નાની બહેનને લઈને એસટીમાં બેસે અને અમે મામાને ત્યાં જઈએ. અને એ વખતે મારી બા એમ બોલતી કે આ ડ્રાઈવર કેટલો સારો છે, આ ભાઈ કેટલો સારો છે, આ બારીમાં બેઠો કેટલો સારો છે. તો તમને એ કહું છું કે તમને આજે સામાન્ય માણસોનો સેવા કરવાનો ભગવાને ને સરકારે ચાન્સ આપ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મદદ કરવાનો ચાન્સ આપ્યો છે. આ ચાન્સ ચૂકતા નહીં. ન ગમે તો છોડી દેજો, પણ એસટી લઈને નીકળીએ ને એટલે જ્યારે આપણા બાપની એસટી લઈને નીકળ્યા, દરેક માણસ અંદર બેસે ખુશ. સાહેબ તમને ખબર છે અમેરિકા લંડનમાં ડ્રાઈવર કંડક્ટર બે ના હોય, એક જ હોય. અને ત્યાં જે ડ્રાઈવર હોય ને એ જ તમારી બેગો બધી ઉપર ચડાવે, એને સૂટ પહેરેલો હોય. હું તમને એ કરવા નથી કહેતો. એ બધા દેશો સુખી કેમ છે કે ત્યાં દરેક માણસ પોતાની નોકરી બરાબર કરે છે, 100% કરે છે. એટલે ક્યાંક કોઈક ઊભું હોય ને તમે જલ્દી ગાડી લઈને જતા રહો ને પેલો બસ ચૂકી જાય, બસમાં જગ્યા ના હોય, આપણે તો બધા હળી મળીને ચાલીએ, હાકર માકડ થાય, કોઈ બે જણને બેસાડી દઈએ. એમ કરીને પણ સામાન્ય માણસોની ખૂબ સેવા કરજો તો ઈશ્વર તમારા દીકરાઓના નસીબ ચોક્કસથી ચમકાવશે. મને સાંભળ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.